નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। સેવા સદન ખાતે ડભોઈ તાલુકાના ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનોની બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડભોઈ સેવા સદન ખાતે ડભોઈ તાલુકાના ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપી 6 માસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4ના નોકરિયાતને લઘુત્તમ વેતન ચૂકવવા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યા બાદ પણ હજુ સુધી આ માંગ પૂર્ણ ન થઈ હોય, જેને લઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર ડભોઈ વિસ્તારની આંગણવાડી બહેનો દ્વારા ડભોઈ સેવા સદન ખાતે તારીખ 2 ઓગસ્ટ 2024ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આંગણવાડી વર્ગ 3 અને વર્ગ 4 નોકરિયાત હેલ્પર અને વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવા સંદર્ભે ચુકાદો આપ્યો હોય પણ હજુ સુધી આ માંગ સંતોષાઈ ન હોય, જેને લઈ 6 માસમાં માંગ પૂર્ણ થાય તેવા આશય સાથે આંગણવાડી બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી પડતર પ્રશ્નોની માંગ કરી હતી। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકાની પ્રમુખ વસુબેન બોલું છું। આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3-4ના કર્મચારી ગણવામાં આવે, એના માટે અમે સરકારને અપીલ કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે, હવે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો 6 મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દે, એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવેલ છે।